દુનિયાના કોઈ પણ ખૂણે 20 જ મિનિટમાં વિનાશ સર્જી દે એવી મિસાઇલ ચીન પાસે છે અને આ મિસાઇલનું નામ છે 60+1 એટલે કે 61. તો શું છે ચીનની આ 60+1 એટલે કે 61 ફોર્મ્યુલા, એની આજે આપણે વાત કરવાની છે. નમસ્કાર. ગયા વર્ષે એક ફિલ્મ આવી હતી, એનું નામ હતું અ હાઉસ ઓફ ડાયનેમાઇટ. એ ફિલ્મમાં શિકાગો શહેરને એની ટાર્ગેટ કરીને એક મિસાઇલ છોડવામાં આવે છે અને અમેરિકાએ 18 મિનિટમાં એનો જવાબ આપવાનો હોય છે. ફિલ્મમાં રાષ્ટ્રપતિ શું નિર્ણય લે છે એ દર્શાવવામાં નથી આવ્યું, પણ ચીને હમણાં એક એવી મિસાઇલની જાહેરાત કરી છે કે એ મિસાઇલ 20 મિનિટમાં વિશ્વના કોઈ પણ ખૂણે તબાહી મચાવી શકે એમ છે. પ્રોફેસર વિક્ટર ગાઓ ચીનના પૂર્વ ડિપ્લોમેટ અને લોયર છે. એમણે એવું કહ્યું છે કે ચીન પાસે આ 60+1 ફોર્મ્યુલા ધરાવતી ICBM છે અને તેને રોકવી અશક્ય છે. વિસ્તારવાદ અને વેપારની રણનીતિને સાથે રાખીને આ ચીને ધમકી આપી છે. એન્ડ્રુ સ્મોલ નામના ચાઇના પાકિસ્તાન એક્સિસના લેખક એવું કહે છે કે 1945માં જાપાનના હિરોશીમા પર પહેલો બોમ્બ ફિશન વાળો હતો, જે અણુબોમ્બ હતો, પણ ચીન હવે ફ્યુઝન વાળા હાઇડ્રોજન બોમ્બ સુધી પહોંચી ગયું છે. જો હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ થાય તો એ માનવ જાતનું વિનાશ કરી શકે એટલી મોટી ક્ષમતા ધરાવે છે. આ દુનિયાને ખતમ કરવા માટે 300 જેટલા પરમાણુ બોમ્બની જરૂર છે. અત્યારે જે દેશો પરમાણુ બોમ્બ ધરાવે છે એમાં ભારતનો 6થો ક્રમ છે અને ટોટલ 9 દેશો સત્તાવાર રીતે ન્યુક્લિયર બોમ્બની ક્ષમતા ધરાવે છે. સૌથી વધારે હિસ્સો રશિયા અને અમેરિકા ધરાવે છે. આ બંને દેશો 15 થી 50 વખત પૃથ્વી પર માનવ વસ્તીનો